હેલો, ધોરણ 11 આર્ટ્સ આપણો 14મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન યાની કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે આગળ વધારીએ છીએ. આપ સૌનું હું અમિપ્રા પાર્વતીબેન આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આગળ આપણે ભૂકંપની અસરો, ભૂકંપ થયા પછી શું કરવું જોઈએ, ચક્રવાત દરમિયાન શું થાય, ચક્રવાત અગાઉ લેવાતા પગલાં, આ બધું ભણી ગયા છીએ. હવે એના પછીનો ટોપિક છે દુષ્કાળ. પરંતુ બાળકો, આ ટોપિક છે એ તમારા કોર્સની અંદર નથી, એટલે હવે આપણે 5મો જે વિભાગ છે જંતુજન્ય રોગો, એ તરફ આપણું ફોકસ છે એ કરીશું. જંતુજન્ય રોગો અથવા તો વાયરસ કે જેનો અત્યારે આપણે સામનો કરી જ રહ્યા છે, આખી દુનિયા સામનો કરી જ રહી છે, કોરોના. તો આ છે એ પણ એક ખરેખર કુદરતી આપત્તિ છે. કેટલાક જીવજંતુ વાયરસ, બેક્ટેરિયા, વિષાણુઓ રોગ ફેલાવે છે. એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, એડ્સ વગેરે રોગો પ્રસરતા જાય છે. આ રોગોમાંથી મોટાભાગના રોગ માનવીની પ્રવૃત્તિનું પરિણામ છે. ગુજરાતમાં કેટલાક વર્ષોથી સ્વાઇન ફ્લૂ શિયાળામાં મુશ્કેલી સર્જે છે. આ વર્ષે એની સાથે સાથે કોરોના પણ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું 24 કલાક આપણી સાથે રહે છે અને આપણને હેરાન કરે છે. અને કેવો કરે છે તમને બધાને, મને બધાને ખબર છે. તો એના જેવા જ આ રોગ હતા. એન્થેક્સ છે, બર્ડ ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે, ચિકનગુનિયા છે, એડ્સ છે, ડેન્ગ્યુ છે, કોલેરા છે, કમળો છે. આ બધા એ જંતુજન્ય અને વાયરસજન્ય રોગો છે. તમે આના વિશે ધોરણ 10ની અંદર, વિજ્ઞાનની અંદર પણ ભણી ગયા છો, 9મા ધોરણની અંદર પણ ભણી ગયા છો અને પ્રાથમિકમાં પણ ભણ્યા હશો. રોગ વિશેની જાણકારી, સ્વચ્છતા, કચરાનો યોગ્ય સ્થાને નિકાલ, બાયોવેસ્ટનો યોગ્ય પદ્ધતિથી નિકાલ વગેરે જંતુજન્ય રોગને અંકુશમાં રાખવાના ઉપાય છે. ટૂંકમાં આપણી આસપાસની જે સ્વચ્છતા છે, આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ, આ ઉપરાંત બાયોવેસ્ટ એટલે કે એઠવાડ છે, દવાખાનાનો જે કંઈ કચરો છે તે, રાંધેલો વધેલો ખોરાક, આવું ઘણું બધું બાયોવેસ્ટ હોય છે. એનો યોગ્ય પદ્ધતિથી નિકાલ થતો નથી અને પરિણામે આવા જંતુજન્ય રોગ છે એ વિસ્ફોટ કરે છે. ઔદ્યોગિક પ્રદૂષણ, સમુદ્રમાં ઠલવાતો કચરો, વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો વગેરે માનવીની પ્રવૃત્તિઓ લાંબે ગાળે માનવ જીવન માટે ભયજનક સાબિત થઈ શકે તેમ છે. હવે એમાં સૌથી પહેલાં છે ઔદ્યોગિક દુર્ઘટના અને અણુ વિસ્ફોટ કે જે માણસે સર્જ્યા છે તે. ઔદ્યોગિક સંકુલોમાં મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તે દરમિયાન આકસ્મિક દુર્ઘટના સર્જાય છે. ભોપાલની દુર્ઘટના, એની પણ હું સાક્ષી છું. 1984ની અંદર એ દુર્ઘટના થયેલી, ગેસ દુર્ઘટના તરીકે જાણીતી ઘટના છે. તેમાં માનવીની બેદરકારીને લીધે ઝેરી વાયુ પ્રસરી જતાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. રશિયાની ચર્નોબિલ અણુ દુર્ઘટના એ 1986માં થઈ, એની પણ હું સાક્ષી છું. વૈશ્વિક સ્તરે ખૂબ જ જાણીતી બની ગઈ છે. જુઓ, આ ચર્નોબિલ દુર્ઘટના છે એ અણુ દુર્ઘટના હતી. અણુ પ્લાન્ટ છે એની અંદર કંઈક ગડબડને કારણે જે વિકિરણો છે એ બહાર નીકળી ગયા હતા અને પરિણામે લાખો લોકો છે એના ભોગ બનેલા. કેટલાય લોકોને સ્કિનના, ચામડીના કેન્સર થયા હતા અને એનો દૂષિત ખોરાક ખાવાથી પણ ઘણા બધા લોકો છે એ બીમાર પડેલા. એ જ રીતે આ ભોપાલ ગેસ દુર્ઘટના છે ભારતની અંદર બનેલી. યુનિયન કાર્બરાઇટ નામની કંપની હતી અને એ કંપનીની અંદર ગેસ ગળતર થયું હતું અને એને કારણે ઘણા બધા માણસો છે એ મૃત્યુને ભેટાતા. યુદ્ધ એ પણ માનવ નિર્મિત પ્રકોપ ગણી શકાય. તે અણધાર્યું શરૂ થાય છે, અનેકને જાનહાનિ થાય છે. હાલમાં આરબ દેશોમાં થઈ રહેલી ગૃહયુદ્ધની સ્થિતિ એ માનવ પ્રેરિત દુઃખદ આપત્તિ છે. અત્યારે ભારત અને ચીન, ભારત અને પાકિસ્તાન અને દુનિયાના ઘણા બધા દેશોની અંદર યુદ્ધ જેવી સ્થિતિ છે, તો એનાથી પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે. આવું જ છે અણુ વિસ્ફોટ. આ તમે 10મા ધોરણની અંદર ભણી જ ગયા છો. 1945ની અંદર 10મી ઓગસ્ટના દિવસે અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી એના પર બોમ્બ ફેંકેલો. તો આ જે અણુ વિસ્ફોટો છે એને કારણે પણ હજારો માણસો છે કે લાખો માણસો છે એના મૃત્યુ થતા હોય છે. માનવ નિર્મિત આણ્વિક, જૈવિક અને રાસાયણિક દુર્ઘટનાઓની અસરોથી બચવું માનવના હાથમાં છે. હજી પણ એમ કહેવાય છે
કે આ હિરોશીમા અને નાગાસાકી છે ત્યાં ઘાસ ઉગતું નથી અને બાળકો છે એ પણ ખોડ ખપણવાળા અને અપંગ ઉત્પન્ન થાય છે. તો આ અણુ વિસ્ફોટો છે એ પણ એટલા જ અસરકારક છે. હવે આપણે જોવાના છે ઔદ્યોગિક આફતોથી બચવાના ઉપાયો. ઔદ્યોગિક એકમની સ્થાપના સાથે જ અકસ્માતની શક્યતા જોડાયેલી છે. અસાધારણ સંજોગોમાં સુરક્ષા કઈ રીતે થઈ શકે તે સમજી લઈએ. શક્ય હોય ત્યાં સુધી ઝેરી રસાયણોના ઉત્પાદન કરતા એકમોની નજીકમાં વસવાટ ટાળવો. દાખલા તરીકે આપણે અંકલેશ્વર છે, તમે સુરત જતા હશો ત્યારે વચ્ચે અંકલેશ્વર આવે ત્યારે એકદમ વાસ છે એ આવતી હશે. તો આ વાસ છે એ ઝેરી રસાયણોને કારણે આવે છે. તમે જો વેરાવળની અંદર જાઓ તો ત્યાં રેયોન ફેક્ટરી છે. આ રેયોન ફેક્ટરીના ગેસની વાસ પણ આખા વેરાવળ સિટીની અંદર આવે છે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે એની નજીક વસવાટ કરવો જોઈએ નહીં. જોખમી રસાયણના ગુણધર્મો વિશે સામાન્ય માહિતી વિવિધ માધ્યમો થકી જાણી લો. કયા રસાયણો છે એના કેવા ગુણધર્મ છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, તો એ શેમાંથી બને છે? તો HCl અને NaCl તો મીઠાની સંજ્ઞા છે, પણ HCl એટલે કાર્બન મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદરથી બને છે. તો એ જલદ છે, પણ જ્યારે એનું સંયોજન થઈ જાય ત્યારે મીઠું છે એ જલદ રહેતું નથી અને આપણે એને ખાવામાં ઉપયોગ કરીએ છીએ. તો શેમાંથી બને છે એના ગુણધર્મો વિશે આપણે માહિતી છે એ મેળવી લેવી જોઈએ. નાગરિકોએ જોખમી અને ઝેરી રસાયણો અંગે જાણકારી લેવી જોઈએ. ઉત્સાહી યુવાનોએ અકસ્માતના સંજોગોમાં બચાવ કામગીરીની તાલીમ લેવી જોઈએ, જેથી યોગ્ય સમયે કામ લાગી શકે. તમને સુનામીની વાત કરું તો ઘણીવાર મેં તમને કીધું જ હશે કે 10 વર્ષની છોકરીએ વાંચ્યું હતું અથવા તેની સ્કૂલમાં ભણાવવામાં આવ્યું હતું કે સુનામી થાય ત્યારે દરિયો છે એકદમ શાંત પડી જાય, અને એના કારણે એ નાનકડી છોકરીએ કેટલા બધા લોકોનો જીવ છે એ બચાવ્યો હતો. તો જ્યારે પણ આપણે ફ્રી હોઈએ, જ્યારે આપણી પાસે કંઈ કામ ન હોય ત્યારે ખરેખર આવી તાલીમ છે આપણે મેળવવી જોઈએ, જેથી કરીને આપણો જીવ પણ બચે અને ઘણા બધા બીજા લોકોનો જીવ પણ આપણે બચાવી શકીએ. સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમ દ્વારા યોજવામાં આવતા તાલીમી કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવો. ઔદ્યોગિક અકસ્માતના સંજોગોમાં કઈ દિશામાં સ્થળાંતર કરી સલામત આશ્રય સ્થાન મળી શકે તેમ છે તેની જાણકારી મેળવી લેવી. જે દિશામાંથી ગેસ ગળતર થતું હોય એની વિરુદ્ધની દિશાની અંદર હંમેશા ભાગવું જોઈએ. એની સામેની દિશામાં નહીં. દાખલા તરીકે પૂર્વ બાજુથી પવન આવતો હોય, પશ્ચિમ તરફ જતો હોય અને એ તરફ જો ગેસ ગળતર હોય તો આપણે હંમેશા પશ્ચિમ તરફ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂર્વ બાજુથી જો ગેસ ગળતર થતું હોય તો ત્યાં સામે જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ચીમનીના ધુમાડા કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરી તેની વિરુદ્ધ દિશામાં જાઓ. ઔદ્યોગિક અકસ્માત વખતે મોં ઉપર ભીનો રૂમાલ અથવા કાપડનો ટુકડો રાખો, જેથી કરીને ગેસ છે એ આપણા શ્વાસમાં જાય નહીં. વધુ પ્રમાણમાં ઝેરી ગેસ જણાય તો કોઈ વાહનમાં બેસી સલામત સ્થળે પહોંચી જાઓ. હોનારત સ્થળની નજીક જવા પ્રયત્ન ન કરો અને બિનજરૂરી ભીડ થતી અટકાવો. સમાન કરતાં પણ કિંમતી જીવન છે, સામાનની ચિંતા ન કરતા જાતને બચાવો. આપણે શું કરીએ છીએ? સામાન બચાવવા માટે ઘર તરફ જઈએ છીએ, પણ ખરેખર જાન હે તો જહાન હે. જો આપણી જિંદગી હશે, જીવનની ચિંતા છે એ પહેલાં કરવી જોઈએ, સામાનની નહીં. સાયરન સાંભળી ટીવી પર જરૂરી સૂચનાઓ સાંભળો અને તેનો અમલ કરો. આપની મદદમાં આવેલાને સંપૂર્ણ સહકાર આપો. ઘણીવાર લોકો એવું પણ કરે છે કે જે મદદ માટે આવે છે એને સહકાર આપતા નથી, અને પરિણામે ઘણા બધા લોકો છે એ મુસીબતમાં ફસાય છે. તો આપણે એમનો સહકાર આપવો જોઈએ. તમારા વિસ્તાર તરફ ઝેરી ગેસ પ્રમાણ ઓછું હોય તો રૂમના બારી બારણા ચુસ્ત રીતે બંધ કરી અંદર બેસી રહો. સ્થળ છોડી ન શકે તેવા બીમાર, અશક્ત, અસહાય કે અપંગ વ્યક્તિને યોગ્ય રક્ષણ પૂરું પાડો. મકાનના બારી બારણા બંધ કરી તેની સલામતીની ખાતરી કરી લો. જો આટલા પગલાં આપણે લેશું તો ઔદ્યોગિક આફતોમાંથી આપણે બચવાના કંઈક ઉપાય મળશે. હવે આપણે એની આગોતરી તૈયારી કઈ રીતે કરવી જોઈએ? તો આરોગ્યલક્ષી અને જીવન વીમો અગાઉથી અચૂક ઉતરાવવો. પ્રાથમિક સારવારની કીટ હાથવગી રાખો, તેમજ તેમાં રહેલી સામગ્રીઓ અપડેટ કરતા રહો. પ્રાથમિક સારવાર અંગેની તાલીમ મેળવી લો. ખરેખર જો પ્રાથમિક સારવારની કીટ છે એ કોઈ ઘરમાં હોતી નથી, હોય તો એ ખૂબ લાભદાયી છે.
અને જો થોડીક પણ તાલીમ આપણે મેળવેલી હોય તો આપણે ઘણા બધા લોકોને બચાવી શકીએ એમ છીએ. મહત્ત્વના ફોન નંબર હાથ વગર રાખો. તો કોઈ પણ કુદરતી આફતીની અંદર આપણે આટલી આગોતરી તૈયારી હોય તો આપણે આપણું જીવન છે એ બચાવી શકીએ. બાળકો, અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. સમગ્ર પાઠ દરમિયાન આ પાઠનો હેતુ છે એ છે કે આપણે આપત્તિ વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને આ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા આપણે માનવ જિંદગીને કઈ રીતે બચાવી શકીએ અથવા તો કઈ રીતે એને ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરી શકીએ. જો આ પાઠ તમે વ્યવસ્થિત સાંભળશો, વાંચશો તો અત્યારે નહીં પરંતુ ભવિષ્યની અંદર પણ આ પાઠ છે એ તમને ખૂબ ઉપયોગી થાય તેવો પાઠ છે. ચાલો, થેન્ક યુ. ખૂબ આગળ વધો એવી શુભકામના.